કૃષ્ણ. હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? તો આપણે હલવાની રેસીપી બધાને બહુ જ ગમી હતી, તો આજે અમે કંઈક યુનિક લઈને આવ્યા છીએ. આજે અમે વરાળિયું શાકની રેસીપી લઈને આવ્યા છીએ. રીંગણા બટેટા ભરેલા, મરચાં ભરેલા અને આખું લસણ આપણે વરાળિયા શાકની રેસીપી લઈને આવ્યા છીએ. આપણે આમાં ચવાણું ખાંડીને ક્રશ કરી એકદમ સરસ ખાંડીને ભરી દીધું છે, બધું લીંબુ ને બધું એડ કરીને. હવે મેં એને બાફવા મૂકી દીધું છે. હવે હું આનો વઘાર તમને બતાવીશ, તો બન્યા રહ્યો મારા આ બ્લોગમાં. વરાળિયું શાક આપણે ટમેટા, ડુંગળી અને લસણની આપણે ગ્રેવી કરી નાખી છે, અને સેજ આપણે આદુનો ટુકડો નાખ્યો છે સ્વાદ અનુસાર, અને આપણે તેલ મૂકી દીધું છે. તો હવે આપણે ગ્રેવીનો વઘાર કરશું. તો જોઈ હવે આપણું કેવું વરાળિયું શાક થાય છે, કેમ કે મારી સિસ્ટર બનાવી રહી છે, તેથી હલવો બનાવ્યું, તો એ સિસ્ટર આજે બનાવે છે વરાળિયું શાક. તો આપણે જોઈ રેસીપી. હું પહેલી જ વાર જોઉં છું રેસીપી. તો ગ્રેવી કરી નાખી છે હું એને, ડુંગળીની, લસણની અને ટમેટાની. અને આપણું તેલ આવી રહ્યું છે. તો તેલ આવી ગયું છે ને આપણો વઘાર સ્ટાર્ટ થઈ ગયો છે. સૌથી પહેલાં આપણે બધો મસાલો નાખશું. તમાલપત્ર, સૂકી મરચી, અને હવે ગ્રેવીનો વઘાર કરશું. તો આપણે ગ્રેવીનો વઘાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આપણે ગ્રેવીનો વઘાર કરી નાખ્યો છે, અને હવે આપણે તેને પાકવા દેવાની એકદમ ફૂલ ધીમી આંચે. તો આપણે જો બધું જે વરાળિયું આપણે મૂક્યું હતું વરાળે ચડો, એ બધું ચડી ગયું છે. રીંગણા, બટેટા, લસણ, મરચાં બધું આપણે જે ભર્યો તો બધો મસાલો ચવાણાનો ક્રશ કરીને એ બધું આપણે ચડી ગયું છે જો. અને આપણી ગ્રેવી એકદમ પાકવા દેવાની, ફૂલ પાકી જાય ને પછી આ બધું આપણે એમાં એડ કરવાનું. તો આપણે તેમાં થોડીક ઝીણી સમારેલી લીલી ડુંગળીને એડ કરશું. આપણે તેમાં ગરમ મસાલો, ધાણા જીરું, હળદર, મીઠું આપણે બધું એડ કરી દીધું. થોડીક આપણે ખાંડ એડ કરી દઈશું, જેટલું આપણે ખાટું મીઠું શાક આપણું થઈ જાય. આપણે બધા મરી મસાલા એડ કરી દીધા છે સ્વાદ અનુસાર. બધું મિક્સ કરી નાખશું આપણે ગ્રેવીમાં. અને આપણે જે આ ભર્યું હતું આપણે આમાં ચવાણું, એ જે એક્સ્ટ્રા આપણે વધ્યું હોય તે આપણે એડ કરી દેવાનું, તેથી ગ્રેવી આપણી એકદમ ઘાટી બની જાય. તેમાં લસણવાળી ચટણી એડ કરી દીધી છે. તો આપણે જે આ બાફ્યું હતું બધું આપણે વરાળે, તે બધું આપણે હવે આમાં એડ કરી દઈશું. આખું લસણ પણ આપણે એડ કરશું, જેથી આખા લસણનો ટેસ્ટ એકદમ મસ્ત આવે. તો આપણે એમાં લીંબુ એડ કરી દીધું છે, થોડુંક આપણે ખટાઈશ આવે એટલે. તો ખાટું મીઠું શાક આપણે તૈયાર થઈ ગયું છે વરાળિયું. અને હવે આપણે એમાં થોડુંક કોથમીર એડ કરી દઈશું ઉપરથી. એમાં હવે કોથમીર એડ કરી દઈશું થોડી. અમારા વરાળિયા શાકની રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.